મેહુલભાઈ, ઇન્સ્ટાગ્રામ પર તમે આટલા બધા લોકોને ફોલો કેમ કરો છો? અરે બેન, ઓળખાણ વધારવા માટે મેં એટલા બધાને ફોલો કર્યા છે. પણ કોઈ તમને ફોલો બેક નથી કરતું. આ બેન, ઓળખાણ તો વધી ગઈ, હવે ઇજ્જત વધારવાની વાર છે. મેહુલભાઈ, મારી બેનપણી તમને બહુ ગમે છે ને? હા બેન, તારી બેનપણી મને ગમે તો છે, પણ તારી બેનપણી હજી ખબર નહીં. એને ખબર છે, એ જ તો મને કહેતી હતી કે તારા ભાઈથી બચાવજે. મેહુલભાઈ, મારી બેનપણીનો ફોન આવ્યો તો. શું કહેતી હતી બેન તારી બેનપણી તને ફોનમાં? તારા વિશે પૂછતી હતી. મેં કહ્યું મારો ભાઈ છે, પણ થોડો નમૂનો છે. મેહુલભાઈ, મારી બેનપણી તારા માટે ભેટ લાવી છે. શું લઈને આવી છે બેન તારી બેનપણી ભેટ? અરીશો, તને ખબર પડે કે તું કેટલો હેન્ડસમ લાગે છે? મેહુલભાઈ, મારી બેનપણીને તમે કેમ કહ્યું કે તમે આજે બહુ સરસ લાગો છો? આ તો બેન મેં આમાં ખોટું શું કીધું? જે હતું એ સાચું કીધું છે. પણ એ મારી બેનપણી છે. હવે બેન, ઈ તારી બેનપણી હોય તો એ સુંદર દેખાવાનું બંધ કરી દે. મેહુલભાઈ, તમે મારી બેનપણીને કેમ આજે એમ કીધું કે તારા જેવી છોકરી આખા ગામમાં ક્યાંય નથી? હા પણ બેન, મેં સાચું તો કીધું છે. આ એમાં મેં ખોટું શું કીધું છે? તો મેહુલભાઈ, મને તો કોઈ દિવસ આવું નથી કહેતા. આ બેન, આખા ગામમાં તો એક જ છે. આ તારી સરખામણી હું કોની સાથે કરું? મેહુલભાઈ, તમે લગ્ન કરવા માટે ઉતાવળ કેમ નથી કરતા? અરે બેન, ઉતાવળ તો મને ઘણી છે. તો મેહુલભાઈ, કરી નાખો ને લગ્ન. પણ બેન, આ છોકરી વાળા મારી જેટલી ઉતાવળ કરે ને, આ એની રાહ જોઈને બેઠો છું. મેહુલભાઈ, મારી બેનપણીનો નંબર ક્યાંથી લીધો? આ બેન, મેં તારી બેનપણીનો નંબર તારી પાસેથી જ લીધો છે. મેં તો આપ્યો જ નથી. આ બેન, તું આપતી નહીં ને એટલે તારા મોબાઈલ માંથી લેવો પડ્યો. આ જો તે આપી દીધો હોત ને તો મારે ચોરી ના કરવી પડો. મેહુલભાઈ, તમે લગ્ન ક્યારે કરવાના છો? આ બેન, હમણાં મારે લગ્ન કરવા જ નહીં. આ મને મારી આઝાદી બહુ ગમે છે. ચિંતા ન કરો, એવી છોકરી શોધી આપીશ કે આઝાદી શું હતી એ પણ ભૂલી જશો. આયા તારા જે છોકરી અંગત લગ્ન થશે ને, આ તો શું થશે? અને જો એણીએ 16 સોમવારના વ્રત કર્યા હશે, આ તો શું થશે? એણીએ વ્રત કર્યા હશે તો એને ભોળેનાથ ઉપરથી ભરોસો ઉઠી જાય.